નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11નો યુનિટ 6 ચલાવી રહ્યા હતા. તો પેજ નંબર 62 ઉપર આપણે પહોંચ્યા હતા. હવે ફ્લેમ્બો પકડાઈ ગયો છે, બરાબર, કે આ એક સ્ટોરી ચોરની છે, બરાબર, એને ક્રોસ માટે. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ પ્રોસીડ. Then he added, rather sadly, I learned that too from a poor fellow in Hartpool. He used to do it with a handbag he stole at railway station, but he is monastery now. He added, rubbing his head again as if he was sorry. We can't help being priest. People come and tell us these things. એટલે કે જ્યારે આપણે ફ્લેમ્બો પકડાઈ ગયો ત્યારે પછી દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું કે હાર્ટપુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને એ પણ જાણવા મળ્યું હતું. તે રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડબેગનું પણ આમ જ કરતો હતો, પણ અત્યારે એક મોનેસ્ટ્રી એટલે કે શું, મઠમાં રહે છે. મઠ, બરાબર, મઠને મોનેસ્ટ્રી કહે છે. બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી તમે સાંભળ્યું જ હશે, ધર્મશાળાને ત્યાં બધી હોય છે. ફરી એકવાર તે દિલગીરી હોય, માફી માંગતું હોય તે માથું ખજવાળતા તેને ઉમેર્યું, આપણે પાદરીએ છીએ, તે મટી જવાના નથી. લોકો આપણી પાસે આવીને આવી બાબતો આપણને જણાવે છે. એક ચર્ચનો નિયમ હોય છે કે તમે સીનમાં હો, સીન એટલે કે શું, ગુનામાં હોય તો તમે પાદરી હોય, બરાબર, તેમની એક અલગ બેઠક હોય. તો ત્યાં તમે જઈને પોતાની મનની વાત અથવા તો પોતાના ગુના તમે એક્સેપ્ટ કરો છો, બરાબર. તો એ વસ્તુ સારી કહેવાય છે. જરાક તમારો મનનું બોજ તમારો હળવો થાય છે. તો એક ચર્ચમાં આવી એક પણ વ્યવસ્થા હોય છે. Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. There was nothing but a paper and stick of lead inside. He sprang to his feet and cried. એટલે કે ફેમ્બોએ તેના કોટના અંદરના પોકેટમાંથી એક બદામી રંગનો કાગળની એક કરન્સી નોટ, બરાબર, આપણે જે ટેન્ડર કે, કાઢી અને તેના ટુકડા કરી નાખ્યા. પછી પોકેટમાંથી કાગળ અને પેન્સિલ સિવાય કશું હતું નહીં અને તે કૂદ્યો અને તે રાડું પાડી. I don't believe you. I don't believe a fool like you could manage all that. You have still got a cross, and if you don't give it up, I will take you by force. બરાબર, હજી ફ્લેમ્બોને અભિમાન છે કે એ જ એક સૌથી મોટો ચોર છે, એને જ મગજ ચાલે છે. તો કહે છે કે હું તમારી વાત નથી આવતો, તો તમારા જેવું મૂર્ખ ચાલાકી આવું કરી શકે હું માનતો જ નથી. અત્યારે તમારી પાસે ક્રોસ છે, જો તું નહીં આપી દો, તો તમે મને નહીં આપી દો તો તમારી પાસેથી બળજબરીપૂર્વક લઈ લઈશ. No, said Father Brown simply, and stood up also. You won't take it by force. Firstly, because I really haven't still got it, and secondly, we are not alone. Flambeau stopped immediately. એટલે કે ના, ફાધર બ્રાઉને શું કહેવાય, એકદમ આરામથી કીધું, સાહજિકતાથી કીધું અને ઊભા પણ થઈ ગયા. તું અમારી પાસેથી બળજબરીથી નહીં લઈ શકે, પહેલાં તું, અને મારી પાસે છે જ નહીં, અને બીજું અમે એકલા પણ નથી. ફ્લેમ્બો એકાએક ઊભો રહી ગયો. Behind that tree, said Father Brown, pointing, are two strong policemen and the greatest detective alive. How did they come here, do you ask? I brought them, of course. How did I do that? Why, I will tell you if you like. Lord bless you. We have to know 20 such things when we work among the criminal classes. Well, I wasn't sure you were a thief.
So I just tested you to see if you anything would make you show yourself. A man generally makes a small scene if he find salt in his coffee. If he doesn't, he has some reason for keeping quiet. I changed the salt and sugar, and you keep quiet. A man generally objects if his bill is 3 times too big. If he pays it, he has motive for passing unnoticed. I increase your bill and you paid it. એટલે કે હવે શું કીધું કે પહેલાં ઝાડની પાછળ આંગળી ચિંતા એટલે આંગળી તરફ પોઈન્ટ કર્યું. એક સ્ટ્રોંગ શું કહે બે સ્ટ્રોંગ પોલીસવાળા અને એક ડિટેક્ટિવ એટલે કે ગુનાશોધક મોજૂદ છે. તું પૂછીશ કે તે અહીંયા કેવી રીતે આવ્યા, હું તેમને લાવ્યો. હા, મેં તે કેવી રીતે કર્યું, શા માટે કર્યું, તને ઠીક લાગે તો જણાવો. હવે તે જણાવે છે કે તે આખે આખું સોલ્યુશન એમને કેવી રીતે કર્યું. અમારો જ્યારે ગુનેગાર સાથે પનારો પડ્યો હોય તો આવી 20 બાબતો જાણવી પડે છે. એ મને ખબર નથી કે તું ચોર છે, તેથી હું એ જોવા તારી પરીક્ષા લઈ રહ્યો હતો કે તું ખુલ્લો પડે. હવે પરીક્ષામાં શું લીધું એમને? માણસને જ્યારે દાળમાં કાળો લાગે તો સામાન્ય પહેલાં તે મોટો દેખાવ કરતો નથી. જો તેને તેવું કંઈ અજુગતું લાગે તો તે 9 બોલવામાં 9 ગુણ. મેં પાર્સલની અદલા બદલી કરી લીધી, તું ચૂપ રહ્યો. કોઈ પણ માણસ સામાન્ય રીતે બિલ 3 ગણું વધારે આવે તો પોતાનો વાંધો ઉઠાવે. બરાબર કે બિલ યાર તમે મેં 1 કોફીનું પીધું, તમે 3 કોફી કેમ દઈ દીધી? જો તે ધ્યાન દીધા વગર ચૂકવી દે છે તો તેની પાછળ તેનો કંઈક ઈરાદો હોવાનો જરૂર છે. મેં તારું બિલ વધારી દીધું અને તે ચૂકવી પણ દીધું. The world seemed waiting for Flambeau to leap like a tiger, but he was held back by a spell. He was stunned with utter curiosity. Words spilled out his mouth. I'd rather die than be tricked by a little priest. બધાને એમ લાગતું હતું કે ફ્લેમ્બો એક મહાન એક ચોર છે. બધા જેની ધાક વાગતી હતી કે હમણાં જાદુ શું કહે વાઘની જેમ ઉછળશે. પણ મેજિક તો એવું થયું કે તે ઊભો રહ્યો અને શું કહે આશ્ચર્યચકિત થઈને બધું જોતો રહી ગયો અને તેના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા. હું તે નાનકા જે ઠીંગણા પાદરીનો શું કહે ચાલાકીનો ભોગ બનવા કરતાં મરી જવું પસંદ કરીશ. ઈગો હર્ટ થયો હશે ને કે મહાન ચોરા એક પાદરીએ તેને કેવી રીતે પકડી લીધો. વેલ went on Father Brown, as you wouldn't leave any tracks for the police. Of course, somebody had to. At every place we went to, I did something that people would talk about for the rest of the day. I didn't do much harm. A splash wall, split apples, a broken window, but I saved the cross. It is Westminster by now. કે ફાધરે બોલવાનું ચાલુ રાખ્યું તો જેવી રીતે તું પોલીસ માટે કોઈ ટ્રેલ એટલે કે નિશાની નથી છોડતો તે તો કંઈક કરવું જ પડે. અમે દરેક સ્થળે જ્યાં પણ ગયા છીએ ત્યાં મેં કંઈક કશુંક છોડ્યું છે જેની લોકો દિવસ રાત શું તે દિવસમાં તે શેષમાં તેની શું કહે ડિસ્કશન કરતા રહે.
મેં કાંઈ વધારે નુકસાન નથી કર્યું, બસ થોડીક દિવાલ બગાડી છે, થોડાક સફરજન ઊંધા વાળી દીધા, એક બારી તોડી પણ ક્રોસ બચાવી લીધો. અત્યાર સુધીમાં તે વેસ્ટમિનિસ્ટર પહોંચી ગયો છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. તને આ બધી ક્રિમિનલ ટ્રિક્સ એટલે કે શું કે ગુનાખોરીવાળી જે ટ્રીક છે એ તને કેવી રીતે ખબર પડી? આમ ફ્લેમ્બો શું કે બરાડી પડ્યો. The shadow of smile crossed the around simple face of his priest opponent. એટલે કે પાદરીના જે શું કે ઓપોનન્ટ એટલે કે શું, જે સ્પર્ધી હતા પાદરી, તેના જે શું કે ફેસ ઉપર થોડીક સ્માઇલ છવાઈ ગઈ. The shadow of smile crossed the round. Okay. Oh, by being foolish priest, I suppose, he said. Don't you realize that a man who simply hears man's real sins is likely to be aware of all human evil? Also, another part of trade too made me sure you weren't priest. એટલે કે જો ભાઈ હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને તેને કહ્યું, તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય તે માનવીય જે બધા જે દુર્ગુણો હોય તેનાથી તેને એની કાંઈ ખબર ન હોય, અને એથી વધીને મારા વ્યવસાયના બીજા પાસાને મને ખાતરી કરી આપી કે તું પાદરી હતો જ નહીં. વોટ આ સ્ટન થીફ, શું? એક અદભર થયેલા ગુનેગારે પૂછ્યું. યુ અટેક રીઝન, સેડ ફાધર બ્રાઉન. It's bad theology. And as he turned away to collect his things, the three policemen came out from under the trees. Flambeau was an artist and a sportsman. He stepped back and grandly bowed down to Valentine. બરાબર કે ને કે અને જેઓ પોતાની ચીજ વસ્તુઓ લેવા માટે નીચે ઝૂક્યો ત્યારે ઝાડ પરથી જે ઓલા પોલીસવાળા હતા, 3 પોલીસવાળા, તે બહાર આવ્યા. અને ફ્લેમ્બો એક કલાકાર હતો અને ખેલાડી પણ હતો. તેને શું કે એક પ્રાઉડલી એકાદ ડગલું પાછળ હટ્યો અને જે વેલેન્ટિન છે તેને શું કે એને સન્માન આપ્યું, માથું ઝુકાવીને સન્માન આપ્યું. Do not bow me, my man, said Valentine with silver clearness. Let us bow to our master. એટલે કે મારા ભાઈ કાંચ જેવી સ્પષ્ટતા કરી કે મને વંદન ન કર, હા આવ આપણે બંને આપણા માલિક ઈસુને વંદન કરીએ. તો મિત્રો આ જે પાઠ છે એમાં તમે ક્રિમિનોલોજી સમજી, બરાબર કે ને કે એક પાદરી છે, લોકોના પાપ સાંભળીને પણ એક કેસ સોલ્વ કરી લીધો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આનું જે આપણે રીડ 2 છે તેનો આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.